નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 100 વર્ષથી વધુ પુરાણિક રામજી મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ પરિવાર્તની એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પાલખી શ્રદ્ધાઓના દર્શન અર્થે નગરમાં ફેરવવામાં આવતી હોય છે। આ પ્રણાલી વર્ષોથી ચાલતી આવી છે। કહેવાય છે કે આ ભાદરવા સુદ પરિવર્તિનીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સમયગાળા દરમિયાન આ જ દિવસે નગરચર્યા કરવા નીકળ્યા હતા, જેને લઈ રામજી મંડળ ટ્રસ્ટ વર્ષોથી આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પાલખીમાં મૂકી નગરમાં પાલખી ફેરવતા હોય છે અને જે શેરીઓ સોસાયટીઓના લોકો શ્રદ્ધાપૂર્વક આ પાલખીને પોતાના ઘરે પધરામણી કરાવતા હોય છે। એવી પરંપરા આજે પણ ચાલે છે। રામજી મંદિરથી નીકળેલી પાલખી નગરની અલગ અલગ શેરીઓ તેમજ સોસાયટીઓમાં થઈ રામજી મંદિરે આ પાલખી યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ। આ એક જળ જીર્ણાની એકાદશી છે। એનું મહત્વ એ જ છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગામ ચર્ચા માટે નીકળેલા હતા। એને અનુસંધાને આજે આ રામજી મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે, જે 100 વર્ષ ઉપરથી આ પાલખી યાત્રા કરવામાં આવે છે। એનો મુખ્ય હેતુ એ જ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની નગરીમાં નગર ચર્ચા માટે નીકળતા અને એ મહત્વનો દિવસ જેને આપણે એકાદશી તરીકે મનાવીએ છીએ, એટલે આ એકાદશીની અંદર શ્રી રામજી મંદિર ટ્રસ્ટ 100 વર્ષ ઉપર થઈ ગયા છે, આ પાલખી યાત્રા કાઢે છે અને ગામના નગરના ખૂણે ખૂણે સોસાયટી ગામે ગામ જઈને આનો શ્રી કૃષ્ણનો નામનો પ્રચાર કરવામાં આવે છે અને સૌ ભાવિક ભક્તિથી એમને પૂજા અર્ચના કરી અને પોતે ધન્યતા અનુભવે છે અને ઘણા ભાવિક ભક્તો પોતાના ઘરમાં પાલખીને બોલાવીને એનો ખૂબ સન્માનપૂર્વક પૂજા અર્ચના કરે છે। એ જ આજે મહત્વ છે અને આ કાર્ય છેલ્લા 100 વર્ષથી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। સૌને જય શ્રી કૃષ્ણ।